અધ્યાય 1 શ્લોક 25। આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ છે ને ખૂબ મોટું મનોવિજ્ઞાન વાપર્યું છે। અહીંયા સંજય બોલે છે કે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, ભીષ્મ અને દ્રોણની સામે રથ લઈ જઈ અને ભગવાન ઊભો રાખી દે છે। ભગવાનને રથ ગમે ત્યાં ઊભો રાખવાનો હતો અર્જુનની આજ્ઞા માનીને, પણ ભગવાન કૃષ્ણ છે એ બરાબર ભીષ્મ અને દ્રોણની સામે જ રથ લઈ જઈને ઊભો રાખે છે। કારણ કે ભગવાન અર્જુનને શીખવવા માંગતા હતા કે મુસીબતની આંખમાં આંખ પરવ પહેલા તારી સામે કોણ છે કોણ નહીં એ જોઈ લે। ભગવાન સમજતા હતા કે અર્જુનને માત્ર અને માત્ર ડર હોય તો એક દાદા ભીષ્મનો અને બીજો ગુરુ દ્રોણનો, આ બેથી જ અર્જુન છે એ ડરતો હતો, એટલા માટે એની સામે લાવીને જ ભગવાને રાખી દીધી। બીજું, ભગવાને તરત કીધું કે સામે જો તું, તો સામે જો તો સામે કોણ છે? કૌરવો। કૌરવો કોણ? અર્જુન જુએ તો શું જુએ કે એમાં કાકા જોવે ને દાદા જોવે, ભાઈઓ જોવે, આ જ વસ્તુ જોવાની હતી। પણ ભગવાન એને કહેવા માંગતા હતા કે તું ધર્મના પક્ષે છે અને સામે છે એ બધા અધર્મીઓ છે, એને ઓળખી લે, આ બધાને તારે મારવાના છે। ત્યારબાદ સંજય એવું કહે છે કે આટલું બધું હોય તો પણ અર્જુને ભગવાન કૃષ્ણ પર પૂરો ભરોસો રાખવો જોઈએ। તમારા જીવનની અંદર પણ કોઈ પણ પ્રકારની વિટંબણાઓ આવે ત્યારે સારથી તરીકે જો ભગવાન હશે તો તમારો બેડો પાર થઈ જશે। દ્રોણ અને ભીષ્મની સામે રથ ઊભો રાખવાનું મુખ્ય કારણ પણ ભગવાન જણાવે કે અર્જુનનો મોહ ભગવાને ભંગ કરવાનો હતો, એટલા માટે થઈ અને રથ છે ને એને વચ્ચે લાવીને ઊભો રાખી દીધો। તમારા ગુરુ કે વડીલ ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકે તો તમારા જીવનનો ડોર, તમારા સારથી તરીકે ભગવાન કે ગુરુ વ્યવસ્થિત હશે તો અને તો જ તમારા જીવનનો બેડો પાર થશે। ડર કે મોહથી ભાગવાને બદલે તમે એનો સામનો કરો અને સાચો ગુરુ છે એ હંમેશા સાચું બતાવે, ભલે કડવું હોય તો પણ ગુરુ કે ભગવાન કે વડીલ આપણને હંમેશા સાચો રસ્તો જ બતાવે છે।